નમસ્કાર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મેરિયા નદીના બ્રિજ પરથી યુવકે જમ્પ લગાવ્યો હતો. સોનાલિકા ટ્રેક્ટરના શોરૂમના કર્મચારીઓના મારથી બચવા માટે એ યુવકને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેનું હાલ મૃત્યુ નીપજ્યું છે. એ ઘટનાને લઈ બોડેલી પીઆઈએ સમગ્ર મામલે શું કહ્યું એ સાંભળ્યું. ગઈકાલે મેરિયા બ્રિજ પરથી એક યુવાન નીચે કૂદી પડ્યો એવી હકીકત સામે આવી હતી, જે અનુસંધાને આ કામના ફરિયાદી ગોવિંદભાઈ કાજેભાઈ રાઠવા નાવ રહે શુષ્કલવાળા હોય તેમના જે ભોગ બનનાર છે સહદેવભાઈ તેના નાના થતા હોય તેમને ફરિયાદ આપી હતી. જે અનુસંધાને આ સહદેવભાઈ અગાઉ સોનાલિકા ટ્રેક્ટરનો શોરૂમ છે ત્યાં નોકરી કરતા હતા અને જે તે વખતે ટ્રેક્ટર સંબંધીને અપાવી એમાં લોનના પૈસાની લેતી દેતી બાકી હતી. જે અનુસંધાને સોનાલિકા ટ્રેક્ટરના માલિક તેમના પાસે ઉઘરાણી કરતા હતા અને જ્યારે ગઈકાલના રોજ આ ભોગ બનનાર સહદેવભાઈ શુષ્કલથી બોડેલી કામે આવતા હતા ત્યારે મેરિયા બ્રિજ ઉપર આ ટ્રેક્ટરના શોરૂમના માલિક જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ તેમજ તેમના સાથેના ઈસમો જિગ્નેશભાઈ તાંદલજાવાળો, હેમંતભાઈ અને એક બીજો અજાણ્યો ઈસમ, એમ 4 જણાએ તેને રસ્તા વચ્ચે રોકી અને તેને મારકૂટ કરી હતી અને તેમના પૈસા બાબતની ઉઘરાણી બાબતે મારકૂટ કરી હતી. તો વધુ મારશે એ ડર લાગતા આ ઈસમ તેમનાથી પીછો છોડાવી અને બ્રિજના નીચે કૂદી પડ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જે બનાવની ગઈકાલ રાતે બીએનએસ કલમ 110, 115(2), 126(2), 351(3), 352 અને કલમ 54 મુજબની ફરિયાદ ગઈકાલ રાતે દાખલ કરી દેવામાં આવી હતી. આ ભોગ બનનાર સહદેવભાઈ સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા. બાદમાં આ એફઆઈઆરમાં કલમ 105 બીએનએસ કલમ 105 મુજબનો ઉમેરો કરી આગળની તપાસ ચાલુ કરી હતી, જેમાં તેમનું પીએમ કરી અને તેમના વાલીને તેમની જે ડેડ બોડી હતી સોંપી હતી. અને આ ગુનાના કામે તપાસ પીએસઆઈ શ્રી વીએન ચાવડાઓના કરી રહ્યા છે અને આરોપીઓ પકડવા માટેની તજવીજ ચાલુ છે. હાલમાં તપાસ ચાલુ.